સૌથી પહેલાં મેં તો તમે આ વિડીયો જોઈ લો. તો મિત્રો ડેમોમાં તમે જે ગાડીવાળો વિડીયો જોયું મિત્રો, એ ગાડીવાળા વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો મિત્રો એવા વિડીયો તમને આજના વિડીયોની અંદર એડિટિંગ કરતા શીખવાડીશ. જો તમારે એવા વિડીયો એડિટિંગ કરતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એવા એડિટિંગ કરતા શીખવાડું. તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે VPNને કનેક્ટ કરી લેવાનું છે. VPNની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર. ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને બીજું મટીરિયલ પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર. તો તમારે VPNને કરી લેવાનું છે અને પછી તમારે CapCut એપ્લિકેશનને ઓપન કરી દેવાની છે આ રીતે, બરાબર. આ પણ તમને મટીરિયલ ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર. પછી તમારે શું કરવાનું છે, અહીંયા મીવાળા ઓપ્શનમાં જઈને સેટિંગવાળા ઓપ્શનમાં જઈને તમારેથી બિઝનેસ ક્રિએટર મોડને ઓન કરી દેવાનું છે, બરાબર. આ જે મોડ દેખાય એને તમારે ઓન કરી દેવાનું રહેશે, બરાબર. ઓન કર્યા બાદ તમારે બેક આવી એડિટવાળા ઓપ્શનમાં જવાનું છે અને ડાયરેક્ટ એડિટિંગ કરતા શીખવાડું, બરાબર. કેમ કે બીજી કંઈ માથાકૂટ કર્યા વગર તમને ડાયરેક્ટ એડિટિંગ કરતા શીખવાડું તો ટાઈમ વેસ્ટ ના થાય, બરાબર. વિડીયો બહુ લાંબો બનાવવાનો કંઈ મતલબ નહીં. તો તમારે ડાયરેક્ટ મેં પ્રોજેક્ટ એડિટ કરેલો છે તમને બતાવી દઉં અને એમાં તમને ડાયરેક્ટ શીખવાડી દઉં, બરાબર. તો તમારે પ્રોજેક્ટ ઓપન કરી દઉં છું, બરાબર. જેની અંદર તમારે શું કરવાનું છે, જે તમે ગાડીવાળા વિડીયો ઉતાર્યા હોય, બરાબર, જે ગાડીવાળા વિડીયો તમે ઉતાર્યા હોય એ વિડીયોને તમારે અહીંથી સેટ કરી દેવાના રહેશે, બરાબર. કઈ રીતના સેટ કરવાના, તમે જે ગાડીવાળા વિડીયોઝ હોય એ સારી ક્લિપો તમારે અહીંથી જે ઉતારી હોય એ તમારે અહીંથી આ રીતના મેં મૂકી છે એ રીતે તમારે સેટ કરીને અહીંયા મૂકી દેવાની છે. અને સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, સોંગ ઉપર ક્લિક કરવાનું છે. સોંગ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા નીચે અને પછી બીટવાળા ઓપ્શનમાં તમારે જવાનું છે, બરાબર. અને આ રીતના મેં જે બીટ કર્યા છે એ તમારે સોંગ સાંભળીને એ રીતના બીટ માર્ક કરી દેવાના છે. હું તમને થોડુંક સંભળાવીને પ્લે કરીને બતાવી દઉં છું અહીંયા. તો આ બીચ પડે ત્યાં તમારે બીટ માર્ક કરી દેવાના છે આટલા અંતરે. તમે જોઈ શકો છો બધા સેમ સરખા અંતરે જ બીટ કરેલા હશે, બરાબર. તમે જોઈ શકો છો એ પ્રમાણે તમારે પણ અહીંયાથી આ રીતના બીટ માર્ક કરી દેવાના છે, બરાબર. બીજી તમારે એમાં ખાસ કંઈ છે નહીં વિડીયોમાં, એટલે તમારે આ રીતના બીટ માર્ક કરી દેવાના છે. એટલે નોર્મલી તમારે આ રીતના અહીંથી બીટ માર્ક કરી દેવાના છે, બરાબર. પછી જેટલી જગ્યાએ તમે વિડીયો ક્લિપ એડ કરી હોય, બરાબર, ભલે ને વિડીયો ક્લિપ લાંબી હોય પણ જેટલા જગ્યાએ તમે બીટ માર્ક કર્યા હોય એ બીટ માર્ક કર્યા હોય ત્યાં તમારે વિડીયોમાં કટ મારવાનો છે. કટ મારતા તમને શીખવાડી દઉં. તો વિડીયો પર ક્લિક કરવાનું છે અને તમે અહીંયા વિડીયો પર ક્લિક કરી અહીંયા પછી તમે નીચે જોઈ શકો સ્પ્લિટવાળો ઓપ્શન દેખાય તેના પર તમે ક્લિક કરશો એટલે તમારા વિડીયોની અંદર આ રીતના કટ વાગી જશે, બરાબર. તો જેટલી જગ્યાએ તમે બીટ માર્ક કરેલો હશે તમે જોઈ શકો છો. મારી ક્લિપ અહીંયા ભલે લાંબી હોય પણ તમે જોઈ શકો છો અહીંયા સ્પ્લિટવાળી ઓપ્શન અહીંયા બીટ માર્ક કરેલો છે એટલે વિડીયોમાં કટ વાગી ગયો છે, બરાબર. તમે જોઈ શકો છો ક્લિપ લાંબી છે, બીજી ક્લિપ છે અહીંયાથી તમે જોઈ શકો તો પણ તમે એ કટ મારેલો છે. તો તમારે ભલે ને વિડીયોની ક્લિપ અલગ હોય તમારે અહીંયા જેટલી જગ્યાએ બીટ માર્ક કરેલો હોય એટલી જગ્યાએ તમારે કટ મારી દેવાનું છે અને જેટલી જગ્યાએ બીટ માર્ક કરેલો છે તે આપણે ઇફેક્ટ લગાવવાની છે એટલા માટે, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે તમારે કરી દેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો સ્ટાર્ટિંગમાં તમારી ઇફેક્ટ એક લગાવવાની છે એ તમને બતાવી દો. તો તમારે ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે, વિડીયો ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. વિડીયો ઇફેક્ટ ઉપર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો તમને અહીંયા પહેલી ઇફેક્ટ જોવા મળશે, બીજા નંબરની અહીંયા લાસ્ટવાળી ઇફેક્ટ તમને જોવા મળે તેના પર તમારે ક્લિક કરી ક્લિક કરી દેવાનું છે અને એ ઇફેક્ટને તમારે અહીંયાથી પહેલાં બીટમાર્ક સુધી લાંબી કરવાની છે, બરાબર. આ રીતે તમે જોઈ શકો આ રીતના સ્ટાર્ટિંગમાં તમને જોવા મળશે, બરાબર. પછી તમારે વિડીયો ઉપર જે બીટમાર્ક કરેલી આગળની ક્લિપ છે એના પર ક્લિક કરી એનિમેશનવાળા ઓપ્શનમાં જવાનું છે અને એમાં તમારે એક ઇફેક્ટ લગાવવાની છે, બરાબર. તમને બતાવી દઉં અહીંયા અનફ્લોવાળી ઇફેક્ટ તમને દેખાય, બરાબર. એ ઇફેક્ટ તમારે અહીંથી લગાવી દેવાની છે અને યસ પર ક્લિક કરી દેવાનું છે, બરાબર. એટલે તમે જોઈ શકો છો આ રીતે તમારી ક્લિપ તમને જોવા મળશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના તમારી ઇફેક્ટ કંઈક સેટ થઈ જશે. તો જેટલી જગ્યાએ બીટ માર્ક કરેલો છો અને જેટલી જગ્યાએ કટ મારેલો છે એટલી જગ્યાએ તમારે ઇફેક્ટ લગાવવાની છે બેજ પડે ત્યાં તમારે, બરાબર. તો એનિમેશનમાં જઈ એ ઇફેક્ટ તમારે બધામાં સેટ કરી દેવાની છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો જેટલી જગ્યાએ બીટ માર્ક કરેલો છે અને કટ માર્યો છે ત્યાં તમારે ઇફેક્ટ અહીંયા લગાવી દેવાની છે. તો આપણે એ ફટાફટ અહીંયા તમે જોઈ શકો છો વાળી ઇફેક્ટ ઉપર ખાલી ક્લિક કરી દેવાનું છે એટલે ઇફેક્ટ ઓટોમેટિક તમારે એનિમેશન ઉપર ક્લિક કરશો એટલે ઇફેક્ટ તમારી એ સેટ થઈ જશે, બરાબર. બીજું કંઈ એમાં કરવાનું નથી, ખાલી ક્લિપો તમારે સેટ કરવાની છે. ક્લિપો તમે જેટલી શૂટ કરી હોય એટલી તમારે એડ કરી દેવાની છે અને સ્લો મોશન પણ તમારે કરવું હોય તો તમે એમાં સ્લો મોશન પણ એડ કરી શકો છો. તો ક્લિપ ઉપર ક્લિક કરી સ્પીડવાળા ઓપ્શનમાં જઈને અહીંથી નોર્મલ ઉપર ક્લિક કરીને તમે સ્લો મોશન પણ સેટ કરી શકો છો, બરાબર. તમારે સૌથી પહેલાં તો ક્લિપો સેટ કરી દેવાની છે, પછી બીટ માર્ક કરીને એમાં કટ મારવાનો છે. બીજું તમારે કંઈ આમાં કરવાનું નથી, બરાબર. પછી તમારે ક્લિપ ઉપર ક્લિક કરી તમારે એનિમેશનમાં જઈને અનફ્લોવાળી ઇફેક્ટ જ લગાવવાની છે અને પછી કલર ગ્રેડિંગ કરતાં પણ તમને એવું શીખવાડું છું, બરાબર. સૌથી પહેલાં જગ્યાએ આપણે અહીંથી બીટ માર્ક કર્યું છે એમાં તમારે આપણે સૌથી પહેલાં આમાં ઇફેક્ટ આપણે
આ રીતના સેટ કરી દઈએ. તમે જોઈ શકો છો અહીંયા ક્લિપ નાની છે તો પણ બીટમાર્ક કરેલો છે એટલે આપણે ઇફેક્ટ તો અહીંયા મારવી જ પડશે, બરાબર. તો આ રીતના ઇફેક્ટ તમારે એમાં સેટ કરવાની રહેશે, બરાબર. અને બીજી ઇફેક્ટ તમને અંદર મેં યુઝ કરી છે એ પણ તમને અહીંયા લગાવતા શીખવાડીશ, બરાબર. તો તમારે આ રીતના ઇફેક્ટ આપણે સેટ કરી દીધી, બરાબર. બધી ઇફેક્ટો સેટ થઈ ગઈ. પછી તમારે શું કરવાનું છે, આગળ એક ક્લિક કરવાનું છે અને પછી જે ઇફેક્ટ તમારે આગળ આવે એ પણ તમને બતાવને, કલર ગ્રેડિંગ કરતાં પણ તમને શીખવાડું, બરાબર. તો આપણે તમને સોંગ્સ આપણે આટલે સાંભળીને બતાવું. અહીંયા પેલી એક ઇફેક્ટ લગાવવાની છે તો તમારે અહીંયા આટલા આવી જવાનું છે, બરાબર. પછી તમારે અહીંથી વિડીયો ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. વિડીયો ઇફેક્ટમાં જઈ પહેલી જે ઇફેક્ટ દેખાય, બરાબર, તેના પર તમારે જે ક્લિક કરવાનું છે, યસ પર ક્લિક કરી દેવાનું છે અને એ ઇફેક્ટને તમારે આટલે સુધી અહીંયા લાંબી કરી દેવાની છે, બરાબર, અહીંયા સુધી, બરાબર. તમે જોઈ શકો, તમને પ્લે કરીને સમજાવો. સેટ થઈ ગયું, બરાબર. આટલે તમે જોઈ શકો છો આ રીતના એ રીતના ઇફેક્ટ લગાવી દેવાની છે. પછી તમારે આગળ એક બીજી એક ઇફેક્ટ અહીંયા લગાવવાની છે, એ પણ તમને બતાવી દઉં. આટલેથી એક બીજી ઇફેક્ટ લગાવવાની છે, તેનામાં તમારે બોડી ઇફેક્ટમાં જવાનું છે, જે ગોળ ગોળ ફોડે એ ટાઈપની ઇફેક્ટ. તો એના માટે તમારે આ બીજી નંબરની જે ઇફેક્ટ દેખાય એ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે, ક્લિક કરી દેવાનું છે અને એ ઇફેક્ટને તમારે આટલે સુધી બીટમાર્ક દેખાય એટલે સુધી તમારે લાંબી રાખવાની છે, બરાબર. એટલે તમે જોઈ શકો છો થઈ ગયું, બરાબર. પછી તમારે શું કરવાનું છે, વિડીયોની અંદર કલર ગ્રેડિંગ કરવાનું છે. તો એના માટે તમારે શું કરવાનું છે, અહીંયાથી બેક આવવાનું છે. બેક આવ્યા બાદ ઇફેક્ટો બધી આપણે સેટ થઈ ગઈ. હવે કલર ગ્રેડિંગ કરીશું. તો એના માટે તમારે ફિલ્ટરવાળા ઓપ્શનમાં આવવાનું છે. ફિલ્ટરવાળા ઓપ્શનમાં આવશે એટલે તમને ઘણા બધા અહીંયા તમને લેયર જોવા મળશે, બરાબર. તો તમારે એથી સૌથી પહેલાં તો તમને કલર ગ્રેડિંગ કરતાં શીખવાડું. તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. એ તમે જોઈ શકો, મોડી ફ્લો વાળી ઇફેક્ટ તમને એક દેખાશે, એ ઇફેક્ટ પણ તમે લગાવી શકો છો. એ તમને અહીંયા લાફ વાળી ઇફેક્ટ દેખાશે, એ પણ તમે લગાવી શકો છો, કેમ કે એ ટાઈપનું છે. બાકી તમારા વિડીયોના હિસાબથી તમે ફિલ્ટર અહીંયા યુઝ કરી શકો છો, બરાબર. એ કે આ ઇફેક્ટ પણ તમને જોવા મળશે. મેં વિડીયોમાં આ લગાવી છે તો તમારે ત્યાં લગાવીને અહીંયાથી ફૂલ કરી દેવાની છે અને પછી યસ પર ક્લિક કરીને આને ફૂલ કરી દેવાનું છે આટલે સુધી, બરાબર. આખા વિડીયોની અંદર તમારે સેટ કરી દેવાની છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના સેટ થઈ ગઈ, વિડીયોમાં ઇફેક્ટ લાગી ગઈ, બરાબર, જોરદાર. પછી તમારે શું કરવાનું છે, બેક આવવાનું છે. બેક આવ્યા બાદ તમારે શું કરવાનું છે, ફરીથી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. અહીંયાથી વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. વિડીયો ઇફેક્ટમાં ગયા બાદ તમારે એ શું કરવાનું છે, અહીંયાથી તમે જોઈ શકો છો આ ડ્રીમ ગર્લવાળી ઇફેક્ટ તમને દેખાય, બરાબર. તેના પર ક્લિક કરી આ રીતના સેટ કરી ફૂલ કરી દેવાનું છે. પણ તમારે અહીંથી થોડીક આ રીતના તમારા વિડીયોના હિસાબે યસ પર ક્લિક કરી દેવાનું છે અને પછી તમે જોઈ શકો નીચે તમને એડજસ્ટવાળો ઓપ્શન દેખાય, તેના પર તમારે ક્લિક કરી અહીંયાથી ઓલ વિડીયો પર ક્લિક કરી દેવાનું છે અને યસ પર ક્લિક કરી દેવાનું છે અને પછી આખા વિડીયોના તમારે લાંબી કરી દેવાની છે. આ ઇફેક્ટની આખા વિડીયો પ્રમાણે અહીંથી લાંબી કરી દેવાની છે. તમે જોઈ શકો છો આ રીતના આખા વિડીયોમાં સેટ કરી દેવાનું છે. એટલે તમારા વિડીયોની અંદર તમે જોઈ શકો છો આખા વિડીયોની અંદર તમારી ઇફેક્ટ એ સેટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો ફિલ્ટર હટી જાય, તમારે શું કરવાનું છે, બેક આવી ફરીથી તમારે અહીંથી શું કરવાનું છે, ફિલ્ટર ઓપ્શન જવાનું છે અને ફિલ્ટરને અહીંથી તમે અહીંયા તમે જોઈ શકો છો લેયર તમારે ઓપ્શન દેખાય છે, લેયર ઉપર ક્લિક કરી તમારે અહીંથી ડ્રીમીના આગળ તમારી લાઈન અહીંથી સેટ કરી દેવાનું છે, બરાબર. એટલે આ રીતના આગળ સેટ થઈ જાય પછી યસ પર ક્લિક કરી દેવાનું છે. તમે વિડીયોમાં સેટ તમારે અહીંથી ફિલ્ટર થઈ જશે અને ના થાય તો ફિલ્ટરને તમારે અહીંથી શું કરવાનું છે, ડિલીટ કરી ફરીથી તમારે ફિલ્ટર ઓપ્શનમાં જવાનું છે અને એ વાળું જે ડ્રીમી ગર્લવાળું આંબેવાળું ફિલ્ટર હતું એ ફિલ્ટર ઉપર ક્લિક કરી ફૂલ કરી એ ફિલ્ટરને ફરી તમે એડ કરી લેશો એટલે તમારા વિડીયોની અંદર બંનેમાં સેટ થઈ જશે. તમે જોઈ શકો છો આ રીતના સેટ થઈ જશે. એટલે તમે જોઈ શકો છો આપણું વિડીયો એ કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે. તમને થોડું પ્લે કરીને બતાવી દઉં. તમે જોઈ શકો આપણો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયો છે. તો આ રીતે તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો. વિડીયો બની જાય પછી સેવ કરવા માટે 10 સેવ ઉપર ક્લિક કરી તમારા 4Kમાં કરો તમે 4Kમાં પણ સેવ કરી શકો છો અને તમારી સાઇટ એફપીએસ કરી અહીંયાથી હાઈ કરીને નીચે તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો, બરાબર મિત્રો. અને બધું મટીરિયલની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.